દહેગામ તાલુકાના અનેક ગામોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન રખિયાલ સામેત્રી પાટના કુવા જાલિયા મઠમાં વરસાદી માહોલ જામ્યો છે। દહેગામના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તો દહેગામના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, સ્થાનિક તંત્ર પણ સતત વરસાદી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો તાલુકાના અનેક ગામોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ સવારથી જ ખાબકી રહ્યો છે। રખિયાલ સામેત્રી પાટના કુવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સવારથી જ જોવા મળી રહ્યો છે અને જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ હવે ધીમે ધીમે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। દહેગામ તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં પવન સાથે વરસાદનું આગમન। તો પાટનગર ગાંધીનગરમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। પવન સાથે જોરદાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તેજ પવન ફૂંકાઈ રહ્યા છે અને ગાજવીજ સાથે વરસાદનું આગમન જે છે તે થઈ ગયું છે। તો ગાંધીનગરમાં વરસાદનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ હવે ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર પણ બપોર બાદ ભારે વરસાદની શરૂઆત થઈ છે। આપ જોશો તો વરસાદ જે છે તે હાલ પૂર માત્રાની અંદર વરસી રહ્યો છે। પવનની ગતિ પણ છે અને ખાસ કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ હોય તે પ્રકારની સ્થિતિ ગાંધીનગરની અંદર જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ તરફથી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના જે જિલ્લાઓ છે જેને રેડ એલર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યાં વરસશે અને ગાંધીનગરની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસ માટે અને તેને લઈને બપોર બાદ ભારે વરસાદ હાલ રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર વરસી રહ્યો છે। ગાંધીનગર ઉપરાંત ગાંધીનગરના જિલ્લાઓ જેમાં દહેગામ, માણસા, કલોલ સહિતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ હાલ પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે તમામ શાળા કોલેજોની અંદર પણ રજાઓ આપી દેવામાં આવી છે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને અત્યારે હાલ બપોર બાદ વરસાદનું આગમન ગાંધીનગરની અંદર પણ થયું છે અને પવન સાથે વરસાદ જે છે તે ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોની અંદર, સેક્ટરોની અંદર, ગ્રામીણ વિસ્તારોની અંદર હાલ વરસી રહ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો ગાંધીનગરમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અત્યારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। હવામાનની આગાહી મુજબ અત્યારે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલની શરૂઆત થઈ ચૂકી છે। પવન સાથે જોરદાર વરસાદનું આગમન ગાંધીનગરમાં થઈ ગયું છે।